નમસ્કાર મિત્રો, આશા શક્તિ રસોઈ ચેનલમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે હું તમારા માટે ખાસ લઈને આવી છું અડદિયા પાક। બધાના ઘરે વસાણા બની ગયા હશે, શિયાળુ પાક બની ગયા હશે, પણ મારે બધાના ઘરે પતે ત્યારે મારે ચાલુ થાય તો આજે મેં જાન્યુઆરીથી નવા વર્ષથી ચાલુ કર્યું છે વસાણા બનાવવાનું। અહીંયા મેં વિન્ટર સિરીઝ રાખી છે। સિરીઝનો આ પહેલો દિવસ છે। ડે 1માં અડદિયા પાક બનાવ્યા છે અને અડદિયા પાક એકદમ ઘર જેવા જ બનશે। ઘરનો ટેસ્ટ હશે, સ્વાદ હશે। બહાર જેવો બિલકુલ ટેસ્ટ નહીં હોય। બહારમાં તો માવો હોય છે વધારે શેકેલો, પછી ગરમ મસાલા વધારે પડતા ગરમ મસાલા હોય છે। જેને કમરનો દુખાવો હોય, હાથ પગ તૂટતા હોય તો એ આ શિયાળુ પાક જમે તો એને આખું વર્ષ સારું રહે, હાડકામાં બી સારું રહે છે અને તંદુરસ્તી ઘણી જળવાઈ રહે છે। તો ચલો આપણે હવે સ્ટેપ બાય સ્ટેપ સ્ટાર્ટ કરીએ અને વિડીયો એન્ડ સુધી જોજો, ખરેખર મજા આવશે। અહીંયા અડદનો લોટ મેં 1.5 કપ લીધો છે। 1.5 કપ એટલે 250 ગ્રામ જેવો લોટ થાય છે અને એની સામે 1 કપ જેવી ખાંડ લેવાની છે। આપણે ખાંડની ચાસણી બનાવવાની છે એટલે 1 કપ મેં ખાંડ લીધી છે। ખાંડ તમે તમારી રીતે એડજસ્ટ કરી શકો છો, કેટલું મીઠું જોઈએ એ રીતે તમે એડજસ્ટ કરી શકો છો। અને વાસણમાં, એક અલગ વાસણમાં આપણે લોટ એડ કરી લેશું। બંને વાટકા છે, બંને કપ આપણે લોટ એડ કરી લેશું મોટા વાસણમાં। અને હવે જે આપણે પાકમાં કયા વસાણા એડ કરવાના છે એ હું તમને બતાવું। કાજુ બદામ ને પિસ્તાની કતરણ છે, ક્રશ કરી લીધા છે, કટ કરી લીધા છે। આપણે આ બાવળિયો ગુંદર છે, જે ગુંદર બધા જમી શકે, શિયાળામાં તો બેસ્ટ છે। અને 1 ચમચી મેં લીધી છે પીપરી મૂળ પાવડર, 1 ચમચી મેં સૂંઠનો પાવડર લીધો છે અને એલચીનો પાવડર છે। જોયું, ઓછું છે, સાવ ઓછું એડ કરવાનું છે, વધારે પડતું આપણે આમાં કશું એડ નથી કરવાનું। ચલો હવે આપણે લોટને ધ્રાબો દેવાનો છે। તો લોટમાં 2 ચમચી જેવું મેં ઘી એડ કર્યું છે અને 1 ટેબલ સ્પૂન જેવું મેં, 1 ચમચા જેવું મેં દૂધ એડ કર્યું છે। દૂધ એડ કરવાથી એકદમ સોફ્ટ બને છે આપણા અડદિયા, એટલે જે કોઈ ઉંમરવાળા બી જમી શકે, ઇઝીલી જમી શકે, દાંત એમને હોય ના હોય ચાવી શકે, તો એના માટે આપણે થોડું દૂધ એડ કરશું અને ધ્રાબો દેવાનો છે। અને ધ્રાબો દઈને આપણે 5 થી 10 મિનિટ માટે, 10 થી 15 મિનિટ રેસ્ટ આપી દેશું આપણે। અને બંને હાથેથી આવી રીતે ચોળીને એકદમ મસળીને લોટનો ધ્રાબો દેવાનો છે। બસ આપણો ધ્રાબો દેવાઈ ગયો છે અને હવે આપણે એને ઢાંકીને સાઈડમાં રાખી દઈશું। 10 થી 15 મિનિટ આપણે રેસ્ટ આપી દઈએ અને પછી આપણે સ્ટાર્ટ કરવાનું છે। અહીંયા 15 મિનિટ થઈ ગઈ છે અને હવે એક વાસણમાં આપણે આ જે ધ્રાબો દીધેલો લોટ છે એને ચાળવાનું છે। ચાળવાનું કામ અહીંયા ઇમ્પોર્ટન્ટ છે, ચાળવો તો પડશે લોટ, કારણ કે જે કણી કણી લોટમાં બને છે, મીઠાઈમાં આપણા પાકમાં બને છે, આનાથી જ બને છે, સરસ બને છે, ટેસ્ટી આપણો પાક બને છે। એકદમ રગદોળીને ચોળીને આપણે આવી રીતે ચાળી લેવાનું છે લોટ। અને જે ચાળેલો લોટ હોય છે એ શેકવામાં બી બરોબર શેકાય છે, પ્રોપર શેકાય છે, એટલે ચાળવું અહીંયા જરૂરી છે। આ અડદિયા પાકમાં જે તમે ઇન્ગ્રીડિયન્ટ્સ જોયા છે, જો એનાથી વધારે તમારે અંદર એડ કંઈ કરવું હોય, કોકોનટ, ગ્રેટેડ કોકોનટ છે એ બી તમે એડ કરી શકો છો। અખરોટ, કિસમિસ, કાળી કિસમિસ, ગોલ્ડન કિસમિસ બી તમે અંદર એડ કરી શકો છો। આ બી એક જાતના વસાણા છે જે બહુ હેલ્પફુલ બને છે। આમાં અંદર તલ, તમે જે લાડવા ઉપર ખસખસ હોય છે એ બી ખસખસ તમે એડ કરી શકો છો, ખારેક તમે એડ કરી શકો છો, ઘણું બધું તમે આમાં જો ચાહો તો એડ કરી શકો છો। પણ અત્યારે મેં ઓછી ઇન્ગ્રીડિયન્ટ્સ લીધા છે, એનાથી બી બહુ સરસ આપણા અડદિયા બન્યા છે, જે તમે અત્યારે જોઈ શકો છો। હવે આપણે ચાસણી બનાવવાની છે। ચાસણી બનાવવા માટે એક કડાઈમાં મેં 1 કપ જેવી ખાંડ લઈ લીધી છે। ખાંડ પલળે એટલું પાણી આપણે એડ કરવાનું છે અને સ્લો ફ્લેમ પર બીજા ગેસ ઉપર મેં રાખી દીધું છે। અને આગળના ગેસ ઉપર આપણે મોટી કડાઈ લીધી છે, 1 કપ જેવું મેં ઘી લઈ લીધું છે। આપણે આમાં અડદિયા પાક બનાવવાના છે અને ચાસણી આપણે 1 તાર જેવી ચાસણી નથી લાવવાની। આપણે એક વાસણમાં જોઈ લઈએ કે જો ડ્રોપ આપણે એડ કરશું તો એ ડ્રોપ સ્ટોપ થઈ જશે ને તો વધારે ચાસણી આવી ગઈ કહેવાય, અને ડ્રોપ આપણું થોડું મૂવ થશે। જો તમે જોઈ શકો છો આપણી આવી રીતે મૂવ થયું છે। અને હવે આપણે પાણીમાં બી ચેક કરી લઈએ। જો પાણીમાં ચેક કરીને છૂટું પડી જાય છે, જો આ સ્ટેપ રહે ને તો એકદમ આપણી ચાસણી પરફેક્ટ છે। જો અંદર પાણીમાં પ્રસરશે નહીં, એમનામ કડક રહેશે તો આપણી ચાસણી વધારે આવી ગઈ કહેવાય, તો આપણો પાક છે ને કઠણ થઈ જશે। એટલે ચાસણી 1 તારથી ઓછી લાવવાની। અને હવે આપણે કડાઈમાં ઘી ગરમ થઈ ગયું છે તો એમાં આપણે ગુંદર એડ કરી દઈશું।
અને ગુંદરને ઘીમાં મીડિયમ ફ્લેમ પર તળવાનો છે. ધીરે ધીરે આપણે તળી લઈ અંદર સુધી સરખો તળાઈ જાય એવી રીતે આપણે ગુંદરને તળવાનો છે. હવે આપણો ગુંદર તળાઈ ગયો છે અને એક પ્લેટમાં આપણે ગુંદર કાઢી લેશું, સાઈડમાં રાખી દેશું, ઠંડો કરવા માટે રાખી દેશું સાઈડમાં. ગુંદરને જો તમારે મિક્સર જારમાં ક્રશ કરવું હોય પાવડર ફોર્મમાં તો તમે એ બી કરી શકો છો, પણ મેં અહીંયા આવી રીતે જ રાખ્યું છે, ક્રન્ચી રાખીશું હું ગુંદરને. અને હવે સેમ કડાઈમાં ઘી ગરમ છે, આપણે લોટ એડ કરી દઈશું. અડદનો લોટ મેં એડ કરી દીધો છે. અને પ્લીઝ તમે એડ કરતાં ધ્યાન રાખજો કે ઘી કે તમને આ ગરમ ગરમ લોટ ઉડે નહીં, નહીંતર આપણે દાજી શકીએ છીએ. અને હવે આપણે લોટ શેકવાનો છે મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર આપણે લોટને શેકવાનો છે. અને લોટ આ જો ડ્રાય લાગે છે તો થોડું આપણે ઘી એડ કરશું. મેં અહીંયા 1 ટેબલ સ્પૂન જેવું ઘી એડ કર્યું છે, એટલે 1 નાના ચમચા જેવું ઘી એડ કર્યું છે. અને આપણે શેકી લેશું. થોડુંક શેકીએ તો ખ્યાલ આવશે કે હજી બી આપણું ઘી ઓછું છે, તો પાછું આપણે ઘી એડ કરવાનું છે. ઘી અહીંયા 1 ટેબલ સ્પૂન જેવું મેં પાછું એડ કરી દીધું છે. અને હવે આપણે આવી રીતે લિક્વિડ ફોર્મમાં રહે ને એવી રીતે ઘી એડ કરવાનું છે. ઘીનું પ્રમાણ થોડું વધારે રાખશું શેકવામાં. જો આવી રીતે આપણો લોટ ઢીલો રહેવો જોઈએ. અને હવે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે શેકવાનું છે. અને મીડિયમથી સ્લો ફ્લેમ રાખશું કે આપણો લોટ બળી ન જાય એવી રીતે આપણે રાખવાનું છે. ધીરે ધીરે લોટનો કલર ચેન્જ થશે, લોટની અરોમા તમને આવશે. અરોમા એટલે તમને લોટની શેકાવાની સુગંધ આવશે, તો ખ્યાલ આવશે કે લોટ તમારો શેકાઈ રહ્યો છે પ્રોપર. અને હવે આ સ્ટેજ ઉપર થોડોક શેકાઈ જાય એ સ્ટેજ ઉપર તમે 1 ચમચી જેવું સૂંઠ પાવડર એડ કરશું આપણે. અને 1 ચમચી જેવું પીપરી મૂળ પાવડર એડ કર્યું છે આપણે. અડધી ચમચી જેવું મેં અહીંયા એલચીનો પાવડર એડ કરી દીધો છે. અને પછી બધું મિક્સ કરીને આપણે પાછું 1 મિનિટ માટે શેકવાનું છે. આપણે મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર જેટલો લોટ શેકશું ને એટલો આમાં આપણો પાકનો ટેસ્ટ વધારે સરસ બને છે. એટલે શેકવાનું કામ બહુ આમાં હોય છે. અને એ મહેનતવાળું, કયો તો મહેનત છે અને કયો તો મહેનત નથી. એકદમ ઇઝી છે બનાવવા માટે. નવા લોકો બી પહેલી વાર બનાવશે આ જોઈને એને બી આવડી જશે. અને હવે આપણે ડ્રાયફ્રૂટ એડ કરી દઈશું. મેં અહીંયા 2 થી 3 ચમચી જેવું ડ્રાયફ્રૂટ એડ કર્યું છે. ડ્રાયફ્રૂટમાં મેં કાજુ બદામ પિસ્તા એડ કરી દીધા છે. અને આપણે થોડી વાર માટે સાતળી લેશું અને સ્લો ફ્લેમ કરી નાખશું એકદમ મીડિયમથી. અને હવે જે આપણા ગુંદર તળેલો પડ્યો છે એ ગુંદરને આપણે વાટકાની મદદથી આવી રીતે મેશ કરી લેશું. અધકચરું મેશ કરવાનું છે, એકદમ પાવડર જેવું નથી ફોર્મ કરવાનું આપણે. જો તમે જોઈ શકો છો આવી રીતે મેં રાખ્યું છે. હવે આમાંથી થોડો ગુંદર આપણે બાઉલમાં લઈ લેશું, સાઈડમાં રાખી દેશું. અને બાકીનો ગુંદર આપણે લોટમાં એડ કરી દેશું. આ ગુંદર સાઈડમાં રાખ્યો એ આપણે એન્ડ ટાઈમે યુઝ કરશું. અને હવે બાકીનો ગુંદર આપણે લોટમાં એડ કરી દીધો છે. અને પાછું મિક્સ કરી દઈશું બધું આપણે. હવે લોટમાં આપણે બધું મિક્સ કરી દીધું છે. અને જો એકદમ પ્રોપર આપણો અડદિયા પાકનું લોટ તૈયાર છે. અને હવે ખાંડની ચાસણી છે એ આપણે એડ કરવાની છે. ધીરે ધીરે એડ કરતા જશું આપણે. અને હવે ચલાવવાનું છે, કન્ટિન્યુ ચલાવશું. અને ગેસ બંધ કરી દેવાનો છે આ સ્ટેજ ઉપર. જેવી તમે ચાસણી એડ કરો એવું તરત જ આપણે ગેસ બંધ કરી દેશું. અને એક થાળમાં આપણે ઘી ગ્રીસ કરેલા થાળમાં આપણે આ લોટ કાઢી લેશું, આ પાક કાઢી લેશું આપણે. અને આવી રીતે ચમચાની મદદથી આપણે એકદમ ફેલાવી દેશું. હવે અહીંયા અડદિયા પાક મેં બીજા પ્લેન થાળમાં લઈ લીધો છે, જેથી કરીને આપણે ઇઝીલી આપણે દબાવી શકીએ. અહીંયા હવે આપણે બાઉલની મદદથી અડદિયાને સરખી રીતે દબાવી લઈએ, જેથી સપાટી એકદમ સપાટ બની જાય. અને કિનારેથી આપણે ચમચાની મદદથી, તાવેથાની મદદથી આવી રીતે આપણે દબાવી દઈએ, એટલે એકદમ કિનારી બી એકદમ પરફેક્ટ આપણું સેટ થાય. ઉપરથી હવે આપણે ડ્રાયફ્રૂટ એડ કરવાનું છે. કાજુ બદામ પિસ્તા કટ કરેલા છે જે આપણે ઉપરથી એડ કરી દઈશું. અને પછી જે આપણે
ગુંદર સાઈડમાં રાખ્યો તો ઉપરથી એડ કરવા માટે આપણે સાઈડમાં રાખ્યો તો એ ગુંદર બી હવે આપણે ઉપરથી એડ કરી દઈશું. જેવી દુકાનવાળા મીઠાઈઓવાળાની દુકાનમાં જેવા અળદિયા મળે છે એકદમ લાલ કલર હોય છે અને ઉપરથી આવા વધારે પ્રમાણમાં ઘી અને ડ્રાયફ્રૂટ હોય છે, આવા ગુંદર આખા આખા તળેલા ગુંદર હોય છે. દેખાવ આપણો સેમ એવો જ છે, ટેસ્ટ એકદમ ઘર જેવો છે. દુકાનવાળાથી મીઠાઈવાળાની દુકાન કરતાં બી આપણો ટેસ્ટ એકદમ સરસ છે. બહુ ખૂબ જ સરસ બને છે. આવી રીતે જ બનાવજો. કોઈ ખડા મસાલા ગરમ મસાલા એડ ન કરતા, કોઈ માવો શેકેલો માવો એડ ન કરતા, આ રીતે જ આપણો અળદિયા પાક સરસ બને છે. તો ચલો ઉપરથી આપણે સરખું ડ્રાયફ્રૂટ દબાવીને એકદમ પ્રેસ કરી દેશું બરોબર, અને ઠંડુ થાય એટલે પીસીસ કરી લેશું. અને પછી મેં તો પીસીસ કરીને સીધું ભગવાનને ધર્યું છે, મારા કાનાજીને ધર્યું છે. આવી જ રીતે હું વિન્ટર સિરીઝની ડે 2માં બી હું શિયાળુ પાક વસાણા લઈને આવવાની છું. તો એ આગળ જોવા માટે મારી ચેનલ આશાશક્તિ રસોઈને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. અને આ રીતે આપણો તૈયાર થાય છે અળદિયા પાક. તો જો આ રેસીપી તમને ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને આશાશક્તિ રસોઈ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.